કમ્યુનિસ્ટ આતંકવાદ ઠંડો પડી ગયો છે, પરંતુ બંગાળ ઠંડુ નથી થઈ રહ્યું, બલકે અહીંથી જઈને લોકો આખા દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. એટલા માટે અને આ બધું મમતા બેનર્જીના હાથમાં છે. અમારો એક શબ્દ છે, સિંહ ભાલો લોખંડ. સિંહ જ્યારે આગળ વધે છે ને ત્યારે એકવાર પાછળ જુએ છે. હમણાં જોયું છે, હમણાં છલાંગ લગાવવાના છે. હવે જો આ વખતે સત્તામાં આવી જશે 2000. અમને આ ચૂંટણી વિશે કંઈક કહો, જ્યાં બંગાળમાં બધા સાથે રહે છે, પરંતુ બંને પક્ષો વિરોધ કરી રહ્યા છે. મમતા કેન્દ્ર વિરોધી છે અને તમે ઘૂસણખોરોથી છુટકારો મેળવવાનું કરી રહ્યા છો. આ બધું આ શા માટે છે? શું રસ્તા, આવાસ અને ગરીબી જેવા મોટા મુદ્દાઓ નથી? તે મોટા મુદ્દાઓ છદ્દાઓ છે, પણ દરેક જણ ઘૂસણખોર છે. શું તે એક મુદ્દો છે? ના, ઘૂસણખોરો કોઈ નવો મુદ્દો નથી. મેં 86માં અમે લોકોએ ઘૂસણખોરો વિરુદ્ધ આંદોલન કર્યું હતું, સીમાંત શાંતિ અને સુરક્ષા સમિતિના નામથી. મને ખબર છે, હું તે સમયે આરએસનો પ્રચારક હતો. અમે લોકોએ આખા બોર્ડર ડિસ્ટ્રિક્ટમાં ઘણું આંદોલન કર્યું. મમતા બેનર્જીએ 2005માં પાર્લામેન્ટમાં સ્પીકરની સામે મુદ્દો ઉઠાવ્યો હતો કે આના પર ચર્ચા થવી જોઈએ. ન થયું તો કાગળ ફેંકીને માર્યા હતા કે આ બહુ મોટી સમસ્યા છે, ઘૂસણખોરો બંગાળને ખાઈ જશે, આના પર ચર્ચા થવી જોઈએ. આ સમસ્યા તે સમયે તેમને લાગી હતી, તે સમયે સમસ્યા હતી, આજે નથી, પરંતુ અમારા માટે સમસ્યા છે. આજે દેશમાં જે અશાંતિ છે, ભલે તે આતંકવાદ હોય, બીજી કોઈ અસામાજિક આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ હોય, દેશમાં જ્યાં પણ થઈ રહ્યું છે, અહીંથી થઈને લોકો જઈ રહ્યા છે. બાંગ્લાદેશ થઈને, બંગાળ થઈને, અહીંથી આઈ કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, વોટર કાર્ડ લઈને આખા દેશમાં જઈ રહ્યા છે. હવે જો હમણાં જે પકડાયા છે, તેમના બધા આધાર કાર્ડ, વોટર કાર્ડ બંગાળના મુર્શિદાબાદથી, માલદાથી મળ્યા છે. તો આ બહુ મોટી સમસ્યા છે. ફક્ત બંગાળ જ નહીં, આખા દેશ માટે, સુરક્ષા માટે બહુ મોટી સમસ્યા છે. એટલા માટે ઉઠાવી રહ્યા છીએ. પરંતુ અમે તો સૌનો સાથ, સૌનો વિકાસ કરવાવાળા જ છીએ. જ્યારે અમે લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ તદ્દન નકામી વાત છે. અહીં અમારું ઘર ઠીક કરો, પાણી આપો, રસ્તો આપો. તમે લોકો નફરત કરી રહ્યા છો. કેમ? અને આમાં કોઈ પુરાવા નથી કે આખા દેશમાં આ જ સમસ્યા છે. બીજી સમસ્યા પુરાવા છે. અહીં આટલી ગરીબી છે તો 50 વર્ષથી તો કોઈ વિકાસ થયો જ નથી. 34 વર્ષ સામ્યવાદી શાસન અને 15 વર્ષ મમતા શાસન એ જ ચાલ્યું છે. ત્યારે પણ ઘૂસણખોરોની સમસ્યા હતી, આજે પણ છે. રાજ્ય દીઠ જીડીપી યુપી કરતાં ઘણું વધારે છે, રાજસ્થાન કરતાં ઘણું વધારે છે, મધ્યપ્રદેશ કરતાં ઘણું વધારે છે, ભાજપ શાસિત રાજ્યો કરતાં ઘણું વધારે છે. વિભાજન પછી દેશ માટે બંગાળનો જીડીપી 24% હતો, આજે 9% પર આવ્યું છે. બોલો, જવાબદાર કોણ છે? સામ્યવાદી છે, પછી આ લોકો છે. અમે તો એ જ કહી રહ્યા છીએ. તમે આ બેઠક પરથી પહેલા પણ ચૂંટણી લડ્યા છો. હવે આ બેઠક લગભગ 2%ની ખૂબ જ નાની બહુમતીવાળી છે. એવું કેમ કે તમારા જેવા વરિષ્ઠ નેતા ત્યાં ઘણી બધી બેઠકો છે જે સલામત બેઠકો છે. તમે લોકસભામાં હતા, હવે તમે અહીં પાછા આવ્યા છો. એવું કેમ કે તમે એવી બેઠક પરથી લડી રહ્યા છો જે આટલી નજીકની, આટલી રસાકસીવાળી છે. મારો મતલબ છે કે તેમણે તમને એક એવી બેઠક આપવી જોઈએ જે સલામત હોય, જેથી તમે સમગ્ર રાજ્યમાં પ્રચાર કરી શકો. જો અત્યારે જે ચેન્જ પરિવર્તનનું સૂત્ર અમે આપ્યું છે, પરિવર્તન જોઈએ તો એટલે દરેક ક્ષેત્રમાં જનતાનો આ અવાજ છે. એજ્યુકેશન જુઓ, બંગાળ લીડ કરતું હતું, આજે બંગાળમાં એજ્યુકેશન નથી. 8,500 શાળાઓ આ વર્ષે બંધ થવાની છે, જ્યાં વિદ્યાર્થીઓ નથી અથવા તો શિક્ષકો નથી. 26,000 શિક્ષકોની નોકરી લોકો ખાઈ ગયા, કોર્ટમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા. હમણાં 42,000 એવા કર્મચારીઓ છે શિક્ષણ વિભાગમાં, તેમની પણ નોકરી જવાની છે. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. આરોગ્ય વિભાગ, આજે આરોગ્યમાં સરકારી હોસ્પિટલનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૂટી ગયું છે. તમે પગ મૂકી શકો તેમ નથી. વરંડામાં, રસ્તામાં લોકો પડેલા છે. કોઈ પણ ન્યૂનતમ જે સેવા છે તે તેમને મળતી નથી. શિક્ષણ અને આરોગ્ય બંગાળમાં લીડ કરે છે. આટલી સારી મેડિકલ કોલેજો, બાકી વહીવટી હાલત જુઓ. હવે સુપ્રીમ કોર્ટ શું કહી રહી છે? ચૂંટણી કમિશનને ઘેરવામાં આવે છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ બંગાળમાં થઈ રહી છે. કાશ્મીર ઠંડુ પડી ગયું છે. બીજું ઠંડુ છે, સામ્યવાદી આતંકવાદ ઠંડો પડી ગયો છે. પરંતુ બંગાળ ઠંડુ નથી પડી રહ્યું, બલકે અહીંથી જઈને લોકો આખા દેશમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. એટલા માટે અને આ બધું મમતા બેનર્જીના હાથમાં છે. હમણાં જે માલદામાં પકડાયો છે તેની વિરુદ્ધ મમતાજી બોલી રહ્યા છે. લોકો તેમની સાથે ઊભા રહીને ભાષણ આપવાવાળો, સાથે બેસવાવાળો વ્યક્તિ છે. આજે આંતરરાષ્ટ્રીય ગતિવિધિમાં પકડાયો છે. તો આ જે થઈ રહ્યું છે તે બંગાળની જે એક રાષ્ટ્રવાદી વિચારધારા અહીં હંમેશા રહી છે તેની વિરુદ્ધમાં જઈ રહી છે આપણી બધી વાત. આ આપણા માટે ખૂબ જ શરમની વાત છે. એટલા માટે પરિવર્તન જોઈએ.
તમે એ જણાવો કે હમણાં અમે જોયું કે ભાજપ જ્યાં જ્યાં ચૂંટણી જીતી છે ત્યાં ત્યાં મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા. બંગાળમાં લકી ભંડારમાં મમતા બેનર્જી પણ આ કરી રહ્યા છે. તો તમને લાગે છે કે અન્ય રાજ્યોમાં તમે એ જ સ્કીમ લાગુ કરીને ચૂંટણી જીતો છો અને અહીં ટીએમસી ચૂંટણી હારી જશે? જો મહિલાઓને જો આર્થિક મદદ કરવી જોઈએ તો જરૂર કરવી જોઈએ. ભાજપ કરે છે, બધી સરકાર ઓછું વધતું કરે છે. અલગ અલગ લાડલી યોજના મધ્યપ્રદેશમાં શિવરાજજીએ શરૂ કરી. અમારે ત્યાં ગરીબી રેખાની નીચે ઘણા લોકો છે. જો એક વ્યક્તિના કામથી પરિવાર ન ચાલી શકે, જો મહિલાઓને મદદ કરવામાં આવે, કાં તો હાથમાં પૈસા આપો અથવા તો તેમને સ્વાવલંબી બનાવો. હેલ્પ ગ્રુપના માધ્યમથી તેમને સ્વાવલંબી બનાવો, લખપતિ દીદી બનાવો, તો પરિવારને મદદ થશે. તો અમે તો કહી રહ્યા છે, તમે 500 રૂપિયા વધાર્યા, અમે તો તેના ડબલ કરી દઈશું એકદમ જરૂર પડશે તો. બજેટમાં પૈસા નથી, બજેટ ડેફિસિટ છે અને 500 આપી દઈશું. પૈસા ક્યાંથી આવશે? મજબૂરીનું. હું પણ કેટલાય વર્ષોથી રાહ જોઈ રહ્યો છું કે મારા ઘરમાં પણ ઉપરથી પૈસા આવી જાય. જો પોલિટિક્સમાં કંઈક તો કમ્પલ્જન છે, જે આજે નહીં, વેનેઝુએલા કેવી રીતે ડૂબી ગયું છે, આવી જ રીતે ડોલ પોલિટિક્સથી શ્રીલંકાની હાલત શું છે. પણ આ લોકશાહીમાં આવી પરિસ્થિતિ છે. ચૂંટણી જીતવી સૌથી મોટી પ્રાથમિકતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી આને લઈને આગળ વધી રહી છે. 21 રાજ્યમાં 3 વાર માનનીય પ્રધાનમંત્રી મોદીજી છે અને દેશને અમે આગળ વધારી રહ્યા છીએ. જે પ્રાથમિક જરૂરિયાતો છે, ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી ભલે ઘરમાં રાશન પહોંચાડી રહ્યા છીએ 81 કરોડ લોકોના ઘરમાં 5 વર્ષ થઈ ગયા. તેમની ગેસની વ્યવસ્થા હોય, ઘરની છતની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, આ બધી જે પ્રાથમિક બાબતો છે તેના કારણે 28 કરોડ લોકો સૌથી ગરીબી સીમાની નીચે હતા, ઉપર આવ્યા છે. પરિણામ તો આવ્યું છે. જો આ પ્રકારે કોઈ સમાજને આપવું પડશે. બંગાળ જેવું પણ ગરીબ રાજ્ય છે, આપવું પડશે, આપો, પણ પહેલાં તો તમારી આવક હોવી જોઈએ ને. આવકનો સ્ત્રોત ક્યાં છે? તમારું બજેટ ક્યાં છે? બીજેપી તો પહેલા મધ્યમ વર્ગની પાર્ટી હતી, વેપારીઓની પાર્ટી હતી, શહેરી પાર્ટી હતી. પણ તમે અહીં કોલકાતામાં તો સીટ નથી જીતી શકતા. જ્યાં સુધી કોલકાતામાં સીટ નહીં જીતો, તમે 76માં કેવી રીતે જીતશો? તમે શું કરી રહ્યા છો શહેર માટે કે તે લોકો તમને મત આપે? ના, અમે તો જીતવાનું શરૂ કર્યું છે ને હમણાં. ભાજપ ક્યાં હતું બંગાળમાં? હું આવ્યો 16માં. પહેલી વાર અમે લોકો એસેમ્બલી જીત્યા, 3 સીટ. હું હતો, તેમાં પ્રેસિડેન્ટ હતો. પછી 77 થઈ ગયા, જમ્પ કર્યો. આ પણ તો ઇતિહાસ છે ને, ક્યાંય નથી થયું. એક એમપી ક્યાંક દાર્જિલિંગ જીત્યા હતા અમે, 18 થઈ ગયા 19માં. હવે બંગાળે જોયું છે કે ભાજપ શું છે, ભાજપનું કામ શું છે, સુશાસન શું છે. તમે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છો. હવે જો લેફ્ટિસ્ટ લોકોએ 34 વર્ષ રાજ કર્યું, બંગાળમાં, કોલકાતામાં ક્યારેય રાજ નથી કર્યું. એક વાર તે લોકોએ કોર્પોરેશન જીત્યું હતું, ફક્ત એક વાર 35 વર્ષમાં. આ કોંગ્રેસનો હંમેશા ગઢ રહ્યો છે. તે આખું ટીએમસીમાં શિફ્ટ થઈ ગયું. આ આખો નેશનલિસ્ટ જે ફોર્સ છે એ હવે બીજેપીમાં આવવાનો છે. હવે જ્યાં અમે લોકો સાવ નબળા હતા, સૌથી સારી સીટ ત્યાંથી આવશે. દિલીપદા, તમે કહ્યું કે તમે પાર્ટીના સૌ પહેલા 3 MLAની બેચમાં એક હતા. જો આજે તમારી પાર્ટીનું કેમ્પેનરનું લિસ્ટ જોઈએ તો લિયેન્ડર પેસ, દિલીપ ઘોષ અને શુભેન્દુ અધિકારી, ફૂટનોટમાં તે મંગલ પાંડેની પણ નીચે આવે છે. તો શું તમને હર્ટ નથી કરતું? શું તમારે આ લોકો દ્વારા રાજકારણમાં ખુશ થવાની જરૂર છે? રાજનીતિમાં આ બધી વાત સેકન્ડરી થઈ જાય છે. પાર્ટી કોને લાવશે, કોને છોડશે, કોને સામે રાખશે, તે પાર્ટીના હાથમાં છે. અમારી સર્વ ભારતીય પાર્ટી છે. હું 6 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યો, ઓલ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો, MLA બન્યો, MP બન્યો. આજે મારી પાસે કોઈ જવાબદારી નથી, પણ હું એટલો જ એક્ટિવ છું જેટલો પહેલાં હતો, એટલું જ કામ કરી રહ્યો છું. પાર્ટીને લાગ્યું મારે એસેમ્બલી લડવી જોઈએ, તો ટિકિટ આપી દીધી, તો હું કામ કરી રહ્યો છું. આ દ્રષ્ટિકોણથી અમે લોકો કામ કરીએ છીએ. અને ભાજપાના જે કરોડો કાર્યકર્તાઓ છે ને, આખું વર્ષ મશીન જેવું કામ કરે છે અને દરેક ચૂંટણીને જીતે છે. આ તેનો ફંડા છે. તમને હર્ટ કરે છે? કંઈ હર્ટ કરતું નથી. પાર્ટી મને તક આપવા, એટલી મોટી તક આપી, મેં મારી તાકાતથી, શક્તિ, સામર્થ્ય લગાવીને એ પાર્ટીને આગળ વધારી છે. કોઈ બીજાને ચાન્સ આપશે, એ વધારશે, આગળ ચાલતું રહેશે. જી, તમે બોલો છો એ કરેક્ટ છે કે આટલા લોકો પોવર્ટીમાંથી અપલિફ્ટ કરી રહ્યા છે, પણ આજે પણ 80 કરોડ લોકોને ફ્રી રેશન મળે છે. ઇઝ ધેટ અ મેટર ઓફ પ્રાઇડ ઓર અ મેટર ઓફ શેમ કે 50 વર્ષ, 60 વર્ષના ઇન્ડિપેન્ડન્સ પછી આપણા દેશમાં આટલો ઓછો પ્રોગ્રેસ થયો છે કે 80 કરોડ લોકોને ખાવા પીવાનું સરકાર? આમાં કોઈ શંકા નથી. બીજેપી તો 11 વર્ષથી, 11 યર્સ ઓલરેડી. પણ અમને લાગ્યું કે આજે દેશ એમની સાથે ઊભો રહી શકે છે.
ઓછામાં ઓછું મિનિમમ ફૂડ આપી શકે છે તો અમે ફૂડ આપી રહ્યા છીએ. ફૂડ મળી જશે. રહેવા માટે ઘર આપી શકે છે. એ પોતે નથી બનાવી શકતો, અમે આપી રહ્યા છીએ. આજે આપણા દેશ પાસે આપવા માટે તો એટલી તાકાત છે કે 81 કરોડ લોકોને રેશન આપી શકીએ છીએ, કરોડો લોકોને ઘર આપી શકીએ છીએ, શૌચાલય આપી શકીએ છીએ, જે પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. આની પહેલાંની સરકારે તો વિચાર્યું જ નથી. આપવાની તો દૂરની વાત છે. ફક્ત ચૂંટણી માટે કંઈક આપતા હતા, આજે આપી રહ્યા છે. અને એ જ ઘરના છોકરાઓ આજે આવીને ભણી રહ્યા છે. ચંદ્રયાન મોકલી રહ્યા છે એ જ લોકો છે. મિસાઇલ રોકેટ પણ બનાવી રહ્યા છે ત્યાંના જ બાળકો. કોઈ વિદેશથી નથી આવ્યું. મોટા મોટા આપણા આઈઆઈટીયન વિદેશ જતા રહેતા હતા. આજે હું ખડગપુરનો છું. ફર્સ્ટ આઈઆઈટી ખડગપુરનું છે. આ વખતે 2 કરોડ 40 લાખનો એગ્રીમેન્ટ થયો છે કેમ્પસ સિલેક્શનમાં. એક છોકરાનો તો 1500થી વધુ એવા છે. 1 થી 2 કરોડનો તેમનો વાર્ષિક તેમનો એગ્રીમેન્ટ થયો છે. એટલે કોઈ વિદેશી કંપની નથી, ઇન્ડિયામાં તેમને જોબ મળી રહી છે. આટલા પૈસા આપવાવાળી કંપની પણ છે અને આપણા સૌથી મેરિટ જે છે તે પણ અહીંયા જ કામ કરી રહ્યા છે. આ અમે તો તેમને કામ આપવા માટે કામ આપ્યું છે. તેમની જે પ્રતિભા છે તેને કામમાં લઈ રહ્યા છીએ. એટલા માટે તો આટલી બધી આઈફોન ફેક્ટરી બની ગઈ ને. અમે દુનિયાને આઈફોન સપ્લાય કરી રહ્યા છીએ, કમ્પ્યુટર સપ્લાય, સોફ્ટવેર સપ્લાય કરી રહ્યા છીએ. અને નવું ચંદ્રયાન કહો, મંગળયાન કહો, ભારતે ક્યારેય વિચાર્યું નહોતું. હમણાં તો આપણે લોકો ફાઇટર જેટથી લઈને જહાજ બનાવવાના છીએ. તમે જે પહેલાં કહ્યું તે સાચું છે. બંગાળ એક ખૂબ જ અસ્થિર રાજ્ય છે. પક્ષો તીવ્રપણે ઉપર ગયા છે. જેમ કે છેલ્લી વખત 22,016થી 21 તમે ખૂબ ઝડપથી ઉપર ગયા, પરંતુ પક્ષો નીચે પણ આવે છે. 2021થી 21 પેટા ચૂંટણીઓ થઈ છે. ભાજપ એક વાર પણ જીતી નથી. તેના મત નીચે ગયા છે. શું આ ભાજપ માટે નીચે જવાનો સંકેત છે? પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીમાં જે સત્તામાં હોય છે તે જીતે છે. 2021માં અમે 4 પેટા ચૂંટણી જીતી હતી. 21માં નથી. 2019માં પાર્લામેન્ટ ઇલેક્શનના સમયે જે લોકોએ રાજીનામું આપીને આવ્યા હતા તેમાંથી 4 અમે જીત્યા હતા. તેમાં અમારો એક પણ નહોતો, એક હતો, જીતી ગયો હતો. પરંતુ તમે જે કહ્યું કે ડાઉનફોલ થઈ રહ્યું છે, દરેક પક્ષના જીવનમાં થાય છે, વ્યક્તિના જીવનમાં થાય છે, વ્યવસાયમાં નુકસાન થાય છે. પણ મમતા બેનર્જીને જુઓ, તેઓ ઇન્ડિયામાં હતા. 2004માં જ્યારે ઇન્ડિયા હાર્યું તે સમયે તેની પહેલાં 8 સીટ હતી. તેના પછી તેઓ એક જ જીત્યા હતા. પણ બીજી વાર તેઓ સત્તામાં આવી ગયા. આ રાજનીતિની રમત છે. ક્યારેક અપ ક્યારેક ડાઉન થતું રહે છે. હવે ડાઉન થઈ ગયું. અમારે ત્યાં એક શબ્દ છે, સિંહબાલ લોકો. સિંહ જ્યારે આગળ વધે છે ને એકવાર પાછળ જોઈએ છે. હમણાં જોયું છે, હમણાં છલાંગ લગાવવાના છે. હવે જો આ વખતે સત્તામાં આવી જશે 2000. મહિલાઓના મત. ટીએમસીને બધી મહિલાઓના મત અથવા બહુમતી મળે છે. તમે ફક્ત 20 ઉમેદવાર મહિલા ઉમેદવારો ઊભા રાખ્યા. તેઓએ 50 જેવા ઉમેદવારો ઊભા રાખ્યા. તેમના ઉમેદવારોમાંથી 20% મહિલાઓ છે. જ્યારે તમને માત્ર પુરુષોની પાર્ટી તરીકે જોવામાં આવે છે ત્યારે તમે મહિલાઓના મત મેળવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો? આખા દેશમાં મહિલાઓ બીજેપીને મોદીને મત આપે છે. બંગાળમાં નથી આપતા. સાહેબ આપે છે. એસસી, એસટી, ઓબીસી બધા આપે છે. બંગાળમાં તો અમે હમણાં જ શરૂ કર્યું છે. અહીં મહિલાઓને લક્ષ્મી ભંડાર વગેરે વગેરે આપવામાં આવે છે, જેનાથી તેમના મનમાં થોડો પ્રભાવ આવે છે કે અમને કોઈ આપે. આ પહેલાં કોઈએ આપ્યું નથી, તો આ તેમના માટે એક પોઝિટિવ રહ્યું છે. પરંતુ મહિલાઓની સૌથી વધુ અસુરક્ષા બંગાળમાં જ છે. 7 થી 17 વર્ષની કોઈ પણ મહિલાની સુરક્ષા નથી. હવે કહો, આરજી કરના ડૉક્ટરોની રેપ અને મય છે દેશમાં ક્યાંય થઈ છે? મેનેજમેન્ટ કોલેજ, જે દેશની 1 નંબરની કોલેજ છે, ત્યાં પણ મહિલા સાથે થયું છે. લો કોલેજ કસ્બામાં થયું છે, છોકરી સાથે બળાત્કાર થયો છે. આ તો બંગાળની બહાર ક્યાંય નથી થતું. આનાથી લોકોને લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. મહિલાઓ ચેન્જ કરશે. એસઆઈઆરમાં 80 થી 90 લાખ બંગાળના લોકોના નામ કપાયા છે. આમાં તમારા કોર વોટર્સ મટુઆ, રાજબંશી પણ છે. આ તમને સારું લાગી રહ્યું છે કે તમને ઇલેક્ટોરલી તમને ડેમેજ કરશે? જો બિહારમાં 6 કરોડ વોટર્સ છે, 65 લાખ ગયા છે ત્યાંથી. કોઈ પ્રતિરોધ નહીં, પ્રતિવાદ નહીં, લડાઈ નહીં, જજીસને કોઈ એરેસ્ટ નથી કર્યા, માર્યા નથી, બધા માની ગયા. ઇલેક્શન પણ થઈ ગયું. અહીં 7.5 કરોડ વોટર્સ હતા. તેમાં અત્યાર સુધી 70-80 કરોડ લાખ ગયા છે. તો શું પર્સન્ટેજ છે? આ તો નોર્મલ છે. આપણું બોર્ડર સ્ટેટ છે. ઘૂસણખોરી થઈ રહી છે. આજથી નહીં, 40 વર્ષથી આફ્ટર પાર્ટીશન થઈ રહી છે. તો આ લોકો તો છે જ અહીં. અને જે હિન્દુઓ પણ આવ્યા છે તેમની પાસે ડોક્યુમેન્ટ્સ નથી. અમે સીએમાં તેમને રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું હતું. જેમને નથી કર્યું તો તેઓ એલિજિબલ નથી. આ નોર્મલ પ્રોસેસમાં થયું છે. મને લાગે છે કે હજી પણ વધુ જવાના છે. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સર.